તો વડોદરા મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં વોર્ડ નંબર 15માં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ ભરવાનો પ્રારંભ કર્યો છે। આ વોર્ડમાં કોંગ્રેસના 4 ઉમેદવારોએ નામાંકન ફોર્મ ભર્યા છે। પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના દીકરી નીલમ શ્રીવાસ્તવ, ભાજપના પૂર્વ કોર્પોરેટર આશીષ જોશી, ભાજપના પૂર્વ કોર્પોરેટર પારુલ પટેલ અને રાજેન્દ્ર બારોટે કોંગ્રેસમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યા છે। વાઘોડિયા રોડથી એક રેલી સ્વરૂપે નીકળીને ચારેય ઉમેદવારોએ ફોર્મ ભર્યા। આ રેલીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। કે 15ની પેનલ કોંગ્રેસની પેનલ આવવાનું કારણ એ છે કે હું અહીંયા 30-40 વર્ષથી ધારાસભ્ય તરીકે છું। મારો દીકરો 11 વર્ષથી 10 વર્ષથી કોર્પોરેટર છે। આશીષ જોશી બી કોર્પોરેટર રહી ચૂક્યા છે। તો આ વિસ્તારના જે વિકાસના કામો કર્યા છે, નળ, લાઇટ, પાણી, રોડ, વિકાસના જે નાના કામો, શિક્ષણ સમિતિના કામો, એ બધા મળીને કર્યા છે। આ ત્રણેતરની શક્તિ મળીને એટલે કહું છું કે 15 નંબરમાં કોંગ્રેસની પેનલ આવશે ને આવશે। એમનો આશીર્વાદ લેવા માટે આજે અમે 10 તારીખે ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે અને જે પ્રજાના પ્રશ્નો છે એ પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવાનો કોશિશ કરીશું। પ્રશ્નો તો પૂર્વ વિસ્તારમાં પાણીનો છે જ, પાણી ભરાવાનો અને પાણી નહીં મળવાનું, તો સૌપ્રથમ તો એનો અમે ઉકેલ લાવીશું। રાજકારણ લોહીમાં છે, પણ જન્મથી સેવા જે મારા પિતાશ્રીની અમારામાં આવી છે, બસ એ સેવાની ભાવનાથી અમે જનતાની વચ્ચે જવા માંગીએ।